જો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોના જીના 2 લેક્ચર જીના એમસીક્યુના 2 લેક્ચર રેકોર્ડ કર્યા હતા. એમાં જે ત્રીજું લેક્ચર છે એમાં બીજા લેક્ચરમાં આપણે 27 થી 41 સુધીના પ્રશ્નો સમજ્યા હતા. હવે 42 થી આગળ વધીએ. હવે એ પહેલાં હું તમને કહીશ કે અહીંયા આ જે એમસીક્યુ છે આખા એન્ટાયર કેમેસ્ટ્રીને ધ્યાનમાં રાખીને બનેલા છે. એટલે આપણે એને કોઈ એક પાઠ સાથે એમ કે એને એક પાઠમાં વર્ગીકૃત કરવા એ મુશ્કેલ છે, તેમ છતાં આપણે પ્રયત્ન કર્યો છે અને આપણે એના જવાબો તો જુઓ. આગળનો પ્રશ્ન નંબર 42 આપણને આપ્યો છે, બોર્ડ ઉપર લખેલો છે. એ અને બી એમ બે વિદ્યુત વિભાજ્ય પદાર્થો પૈકી એનું 1.5 મોલર 480 ml દ્રાવણ બરાબર અને બીનું 1.2 મોલર 520 ml દ્રાવણને મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી જો અહીંયા બંનેની આપણને સાંદ્રતા મોલારિટીમાં જ આપેલી છે અને પૂછી છે પણ મોલારિટીમાં. તો જ્યારે પણ આવો દાખલો આ દાખલો ગણવો હોય તો ઘણો લાંબો થાય, પણ એમાં એક શોર્ટ મેથડ છે, એ પ્રમાણે ગણીએ તો આ રીતે ગણાય M1 V1 વત્તા M2 V2. જોજો, કારણ કે આપણે એમને મિશ્ર કર્યા છે બરાબર MV. હવે એમાં કિંમતો મૂકીએ તો M1 તો 1.5 ગુણ્યા 480 વત્તા M2 1.2 ગુણ્યા 520 બરાબર એમના એમ રાખવાનો છે, કારણ કે આપણે શોધવાનું છે. બોલો V તરીકે શું લખવાનું? તો V1 પ્લસ V2 તો 480 વત્તા 520. ચલો હવે ઇમ્પ્લાઇઝ તો હવે આ ગુણાકાર કેટલો થશે? તો જોજો 1.5 છે અને 48 છે એટલે દોઢા કરવાના. આના દોઢા કરી હવે જોજો હું અહીંથી આમ કરી નાખું, આના દોઢા જ કરી દો ને સીધા. તો આના અડધા કરો પહેલાં, તો 24 240 અને એને પછી 3 વડે ગુણી નાખો. જો એ આ 1.5ને હું આ રીતે લખી શકું 3/2. અહીંયા 1.5 જ રાખવા દો, તમને ગણતરી ખબર પડે. બોલો હું આને 3/2 ગુણ્યા 480 વત્તા એવી રીતે આને શું કરી શકું બોલો? તો 12, ધ્યાન રાખજો, આને 12 ગુણ્યા 52 કરી શકું એક મીંડું ઉડાડીને. ખબર પડી? અથવા હજુ કંઈક બીજું કરવું હોય તો અહીંયા બીજું કંઈ થાય એમ નથી બરાબર, બીજું કંઈ થાય એવું છે નહીં. કરવું હોય તો થાય 12 છે એટલે વળી તો 12/10 જ કરવા પડે. અહીંયા આપણે દોઢને એ કરી શક્યા, અથવા જો અહીંયા બીજું એક કરી શકાય. બોલો 12×5 = 60 છે, 12×5 = 60 છે તો 6/5 કરાય, પણ એ થોડું પેલું થઈ જાય, ઓકવર્ડ થાય. આપણે એને સરળ સ્વરૂપમાં જ ફેરવવાનું. તો હું અહીંયા 12 ગુણ્યા 552 કરી દઈશ. ચલો એમના એમ આ થઈ ગયો સરવાળો 1000. ચલો હવે અહીંયા ભાગ કરીએ તો 24×2 = 48 240. હવે 24 તરી 72 થાય એટલે કે 720 વત્તા 12×5 = 60 એટલે 600 અને 12×2 = 24 એટલે કે 624 બરાબર M × 1000. અને તેથી M બરાબર બોલો 720 ને તો 7 ને 6 13 1344 થયા ભાગ્યા 1000 બરાબર 1.344 મોલર. આન્સર છે જવાબ. તો આવી રીતે થોડી બુદ્ધિ દોડાવજો, તમને જવાબ આવડશે. તો જો એના પછી 43મો પ્રશ્ન છે, કાર્બન પરમાણુનું દળ 1/12 બદલે 1/6 ગણવામાં આવે તો 1 મોલ સંયોજનનું આણ્વીય દળ કેટલું થશે? 2005માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ભાઈ આગળનો પ્રશ્ન પણ 2005માં જ પૂછાયેલો હતો, ત્યાં હું લખવાનું ભૂલી ગયો હતો. હવે ધ્યાન અહીંયા રાખજો. તો આપણે અહીંથી જવાબ શોધવાનો છે, અહીંથી નહીં, કારણ કે આ રહ્યું એક સનાતન સત્ય છે. બોલો આપણે પરમાણુય દળ નક્કી કરવા માટે આધાર તરીકે કાર્બન 12ને લીધો છે અને કાર્બન 12ના દળને 1/12 જેટલું 12 EMU જેટલો ગણ્યો છે અને એના આધારે બાકીના બધા જ પરમાણુઓના દળ નક્કી કર્યા છે. તો જો 1/12ના જગ્યાએ આપણે 1/6 લઈએ તો શું થાય? તો દરેક પરમાણુનું દળ છે બમણું થઈ જાય, જે છે એના કરતાં બમણું થઈ જાય. તો હવે બમણું થશે. આપણે આ 2 ગણું કર્યું તો ધ્યાન રાખજો. હવે આને સમજીએ તો આ પ્રમાણે જવા જઈએ તો CO2 તો Cનું દળ 1/12 ગણતા હતા આપણે, તો Oનું કેટલું થતું હતું? 1/16, કારણ કે એનું દળ 1 અને એ વખતે 44 થતું હતું દળ. તો આ 1/6 ગણીએ તો Oનું કેટલું ગણવું પડે? 1/8. તો બોલો એ વખતે કેટલું થાય? તો 16 × 32 ને 12 44 હતા, એના 8 × 16 ને 6 કેટલા થઈ જાય? બોલો 22 થઈ જાય.
તો જવાબ શું આવશે? આવી રીતે વિચારવાનું, એમને હવામ નહીં વિચારવાનું. તો જવાબ શું આવશે બોલો? તો સંયોજનનો આણ્વીય દળ એનો અવયવી ના બન્યો, અવયવ બન્યો. આ 22 એ 44નો અવયવ કહેવાય. એવી રીતે અચળ ના રહ્યું, 2 ગણું એ ના થયું. શું થયું? બીજા ભાગનું એટલે કે અડધું થશે. ખબર પડી? બીજા ભાગનું એટલે કે અડધું થશે. તો આવી રીતે વિચારવાનું. ચલો, એના પછી 2006માં પૂછાયેલો પ્રશ્ન છે, કેટલા મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટમાં 0.25 મોલ ઓક્સિજન પરમાણુ હશે? તો આપણે આને સામાન્ય સ્વરૂપમાં ફેરવી દઈએ તો Mg3PO4 ટ્વાઇસ ઇઝ ઇક્વલ ટુ આ રીતે Mg3P2O8 લખી શકાય. અને એના ઉપરથી પદ મુકાય કે 8 મોલ ઓક્સિજન હોય ત્યારે 1 મોલ Mg3P2O8 હોય. લખી શકાય. તો લખાય 8 મોલ O પરમાણુ હોય ત્યારે મેગ્નેશિયમ ફોસ્ફેટના મોલ બરાબર 1 મોલ. તમારે આવું નહીં કરવાનું, તમારે બધું લખવાનું નહીં, તમારે સીધું જ 8 એ 1 તો 0.25 એ કેટલા? તો આપણે અહીંયા લખીશું હવે 0.25 મોલ O પરમાણુ હોય ત્યારે મેગ્નેશિયમના મોલ કેટલા? તો બોલો 0.25 ગુણ્યા 1 ભાગ્યા 8 થયા. ખબર પડી? એટલે કે હવે હું આને નીચે 100 કરી દઉં, બરોબર, બીજા 100, તો શું થશે? 25 ભાગ્યા 8. ધ્યાન રાખજો હવે. તો 25 ભાગ્યા 8 એટલે 8 તરી 24. 8 તરી 24. 1 વધ્યો તો 1ને 8 વડે ભાગીએ એટલે 12.5 તો 125 ગુણ્યા આ 100 નીચે હતા એ 10⁻2 ઘાત ઉપર ગઈ. તો જવાબ આપણો શું થશે? ડી. આ રીતે ફટાફટ વિચારી લેવાનું છે. ઓકે, ચલો. એના પછી 2006માં પૂછાયેલો આ પ્રશ્ન એ 11મા ધોરણના પહેલા પાઠનો પણ ગણાય અને 12મા ધોરણના બીજા પાઠનો પણ ગણાય. 2 પાઠમાં સંયુક્ત આવી જ થિયરી ભણવાની આવે છે. તો 2.05 મોલર એસિટિક એસિડના જલીય દ્રાવણની ઘનતા, તો આપણે પહેલું આનું અર્થઘટન જોજો. જે શબ્દો આપ્યા છે 2.05 મોલર બરાબર 2.05 મોલ પ્રતિ લિટર થયું. પછી ઘનતા, તો ઘનતા બરાબર 1.02 ગ્રામ પ્રતિ મિલી આપેલું છે. તો આપણે મોલાલિટી શોધવી છે. બોલો શું કરીશું? તો અહીંયા રફમાં મોલાલિટીનું સૂત્ર મૂક્યું 1000 ઇન્ટુ W2 MW2 ઇન્ટુ W1. જોજો, આના બરાબર 1000 ઇન્ટુ W, જોજો આ W2 અપોન MW2 એટલે તો શું લખાય? N2 અપોન W1 થાય. N2 તો આપણને આપી દીધો છે અહીંયા, મોલ પ્રતિ લિટર. આ N2 જ છે. તો આપણે શોધવાનું શું રહ્યું? W1. તો W1 કઈ રીતે શોધીશું? તેથી બોલો 1000 ml દ્રાવણનું દળ બરાબર, બોલો અહીંયા ઘનતા બરાબર શું હતું? દળ ભાગ્યા કદ હતું. તો કદને તો ઘનતા ગુણ્યા કદ થાય, બરાબર, ઘનતા ગુણ્યા કદ થાય. તો ઘનતા આપણી 1.02 છે ગુણ્યા 1000 કરી દઈએ એટલે બોલો 1020 ગ્રામ થયું. આ શું મળ્યું? ટોટલ W મળ્યું. હવે દ્રાવ્યનું દળ, તો દ્રાવ્યનું દળ બરાબર શું થાય? તો મોલ સંખ્યા ગુણ્યા આણ્વીય દળ. બોલો મોલ સંખ્યા આપણી 2.05 છે. આણ્વીય દળ તો એસિટિક એસિડ એટલે CH3COOH તમે 12મા ધોરણના 12મા પાઠમાં શીખશો. તો એનું આણ્વીય દળ થાય 60 ગ્રામ પર મોલ. કેટલું થાય? 60. તો બોલો અહીંયા આપણે ગુણાકાર કરીશું તો 60 × 120 અને 6 × 35 તો 120.3 ગ્રામ થાય. 120.3 ગ્રામ થાય. બોલો ચલો હવે, સોરી 120 અને 3 એટલે 123 થશે મારી. આ 60 વડે ગુણવાના છે ને, મેં 6 વડે ગુણ્યા હતા. 6 × 35, આ તો 6 60 × 300 એટલે પોઈન્ટ ખસી જાય. તો આ થયું W2. તો બોલો W બરાબર W1 પ્લસ W2 ઇમ્પ્લાઇઝ W1 બરાબર, તો આપણી પાસે W છે 1020 માઇનસ 23 બરાબર બોલો 997 ગ્રામ થયું. કેટલું થયું? 997 ગ્રામ થયું, બરાબર. તો હવે આપણે ભાગાકાર કરીશું. સોરી, અહીંયા 123 એટલે 897 ગ્રામ થશે. તો હવે કિંમતો મૂકીએ તો મોલાલિટી બરાબર 1000 ઇન્ટુ
બોલો 2.05 ભાગ્યા 897. હવે જોજો, હવે તમારી કસોટી શરૂ થાય છે. તો હું આને રાઉન્ડ ઓફ કરી દઉં, 1000 ગુણ્યા 2 ભાગ્યા 900 કરી દઉં. આવી રીતે જ કરવાનું ગુણાકાર, કેલ્સી વાપરવાનું નથી. બોલો 2 મીંડા ઉડી ગયા. હવે તો 9 એકા 9, કેટલા વધ્યા 1. બોલો 11 11 11 આવતા જશે. ગુણ્યા 2 કરીએ તો જવાબ તમારો 2.22ની લગભગ નજીક આવવો જોઈએ. તો આમાં 2.22ની નજીકનો જવાબ કયો છે? 2.28. ખબર પડી? એક્ઝેક્ટ ગણતરી કરશો ને તો 2.28 આવશે. પણ મેં તમને વગર કેલ્સીએ શીખવાડ્યું. કેલ્સી આપણે જી કે નીટમાં વાપરવાનું નથી, એ યાદ રાખજો. એટલે મેં શું કર્યું, 897ના 900 કરી દીધા. હવે ભાગ કર્યો તો 10ને 9 વડે ભાગીએ 1.11 એકડા હેડે આવે, બગડો એમના એમ રાખ્યો તો 2.22ની નજીકનો જવાબ કમ્પ્લીટ. તો જો એના પછી 2007માં પૂછાયેલો MCQ છે, 3.60 મોલર સલ્ફ્યુરિક એસિડ કે જે દળથી 29% સલ્ફ્યુરિક એસિડ પણ ધરાવે છે, તો આ દ્રાવણની ઘનતા શોધો. બોલો હવે આમાં શું કરીશું? તો આપણે જે શોધવાનું છે એ વસ્તુ અહીંયા લખી નાખીએ. દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણનું કદ. બોલો આટલું છે. તો આપણને હવે કદ અહીંથી મળશે, કારણ કે આ મોલ પર લિટર છે, અને દળ અહીંથી મળશે. તો આપણે બે વસ્તુ શોધી કાઢીએ, ધ્યાન રાખજો. તો 3.60 મોલર H2SO4 એટલે શું થયું? 1000 ml દ્રાવણમાં 3.60 મોલ 3.60 મોલ એટલે કે 3.60 ગુણ્યા H2SO4નો અણુભાર ગુણી દઈએ એટલે એટલા ગ્રામ H2SO4 દ્રાવ્ય થયેલો છે. બોલો કમ્પ્લીટ. તો આપણે આનો ગુણાકાર કરીએ. બોલો શું કઈ રીતે કરીશું ગુણાકાર? તો આને 100 ગણી લઈએ. હવે જોજો, આ વસ્તુ તમે શરૂઆતમાં જ મેં આગળના દાખલામાં ગણાવ્યું, શરૂઆતમાં જ ઉપયોગમાં લેશો તો મુશ્કેલી પડશે. તો હું શું કરીશ? બોલો અહીંથી આને નીચે એક મીંડું ઉડાડીને 10 લખી દઉં. બરોબર. હવે તો 98, ધ્યાન રાખજો, 98ની જગ્યાએ આપણે 100 લખીએ તો આ 3600 થયા. પણ 3600 તો ક્યારે થાય? 36ને 100 વડે ગુણીએ ત્યારે. આપણે તો 98 વડે ગુણવાના છે. તો બોલો એમાંથી -72 કરવા પડે, કારણ કે 2 ઓછા કરવા પડે. જો આ રીતે આપણે 8, 9, 10માં જે ગણિત ભણ્યા હતા ને, બીજગણિત, એનો ઉપયોગ કરવાનો. 3600 - 2 તો 3600 - 72. બોલો કેટલા થયા? તો 3528 થયા ભાગ્યા 10. ખબર પડી? તો જવાબ તમારો આવ્યો 552.8 ગ્રામ. ખબર પડી? જો આ રફમાં ગણતરી કરાવી મેં. હવે તો આ તો આપણને શું મળ્યું? 1000 ગ્રામમાં આટલો છે. આપણને અહીંયા હવે શું કીધું છે? તો બીજું પદ 29% વેઇટ બાય વેઇટ H2SO4 આપેલો છે. એટલે કે 100 ગ્રામ 29 ગ્રામ H2SO4 ઓગળેલો હોય ત્યારે દ્રાવણનું દળ બરાબર 100 ગ્રામ. તો બોલો આપણી પાસે કેટલો ઓગળેલો છે? તો 352.8 ગ્રામ H2SO4 ઓગળેલો હોય ત્યારે તો 352.8 ગુણ્યા 100 ભાગ્યા 29. ચલો હવે પાછું કેલ્સી. તો અહીંયા એક મીંડું ઉડી ગયું અને શું થઈ ગયું? બોલો, એક મીંડું તો ઉડી ગયું અને પાછું એક મીંડું ચડી ગયું, એટલે 3580 ભાગ્યા 29 થયા. 35280 ભાગ્યા 29. તો હવે આપણે પહેલા ધોરણની રીતે જ 35280 તો 29 એકા 29. બોલો કેટલા વધ્યા? 9 વધ્યા, અરે સોરી 6, 9 6 15 એટલે 6 વધ્યા, ઉપરથી ઉતર્યો બગડો. 29 દુ 58, 4 વધ્યા, ઉપરથી ઉતર્યો આઠડો. 29 એકા 29 કેટલા વધ્યા? તો 18માંથી 9 જાય તો 9, અને 3માંથી તો 119 અને 90. તો હવે તો 29, 6 તરી 18 છે એટલે 6. બોલો 1216. તો આપણો રાઉન્ડ ઓફ વેલ્યુ હજુ જોજો તો
180 એટલે 180માંથી પાછા 6 કાઢવાના ને, તો 174. બોલો 174 એટલે અહીંયા વધ્યા 14 એટલે 16, અને 16 વડે તો પોઈન્ટ મૂકીએ તો 30 પંચા 150 એટલે આટલો થયો. બોલો 1216.5 ગ્રામ થયું. બોલો આ શું મળ્યું? W. આ શું હતું? V. તેથી ઘનતા બરાબર 1216.5 ભાગ્યા 1000 બરાબર 1.216 ગ્રામ પર મિલી. બોલો ઓપ્શનમાં છે 1.216 જેવું ક્યાંય છે? તો 1.216 નથી, પણ આને રાઉન્ડ ઓફ કરીએ એટલે 1.22 થઈ જાય. તો આ રીતે દાખલો હવે તમે છે ને જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલા વધારે આવડશે. આ બધા જેટલી પ્રેક્ટિસ કરશો એટલી વધારે આવડશે. ખાલી જોઈ રહેશો મારા લેક્ચરને તો કશું જ નહીં આવડે. તો જો એના પછીનો પ્રશ્ન 2007માં પૂછાયેલો છે, 47 નંબરનો પ્રશ્ન. 2 Al સોલિડ વત્તા 6 HCl એક્વિયસ gives 2 Al plus 3 aqueous plus 6 Cl minus aqueous plus 3 H2 ગેસ. આ પ્રક્રિયામાં બોલો આમાંથી શું થાય છે? તો પહેલું તો આપણે ઓપ્શન વાંચવા પડે. ઓપ્શન વાંચીને વિચારવું પડે કે આપણે કયો સિદ્ધાંત લાગુ પાડવાનો છે. તો આમાં સંતુલિત સમીકરણ તો એ તો આપેલું જ છે, અને એના આધારે મોલ સિદ્ધાંત લાગુ પાડવાનો છે. તો આપણે અહીંયા સંતુલિત સમીકરણ લખીશું 2Al સોલિડ વત્તા 6 HCl. તમારે આ લખવાનું નથી, તમને આપ્યું હોય ને ચોપડી પેપરમાં ત્યાં જ રફકામ કરી દેવાનું, બરોબર? એટલો સમય બચાવવાનો. ઓકે, ચલો અહીંયા સૌથી પહેલાં મોલ લખીએ. તો બોલો આના 2 મોલ, આના 2 મોલ, આના 6 મોલ સાથે અહીંયા ગેસ નથી હો ભાઈ, એક્વિયસ છે. આના 2 મોલ સાથે પ્રક્રિયા કરી, આના 2 મોલ 6 મોલ, અને આના 3 મોલ પેદા કરે છે. ચલો હવે કદ લખીએ STPA. તો ધ્યાન રાખજો STPA કદ માત્ર કોનું હોય? વાયુનું. તો ડેશ ડેશ આ બધા કોઈ વાયુ નથી. અહીંયા આવશે 3 ગુણ્યા 22.4 બરાબર 67.2 લીટર આવે. ચલો એટલે જુઓ આપણને મોલ આપ્યા છે, લીટર આપ્યા છે, પછી આના તો લીટર હોય નહીં, એટલે જો આ જવાબ તો સીધો ખોટો થઈ ગયો, કારણ કે H2ના લીટર હોય પણ HClના લીટર ના હોય. પછી તાપમાન અને દબાણને ધ્યાનમાં રાખ્યા સિવાય એલનો પ્રત્યેક 1 મોલ વપરાય ત્યારે 33.6 લીટર. તો બોલો 2 મોલ વપરાય ત્યારે આ કેટલો પેદા થાય છે? 67.2. તો 1 મોલ વપરાય ત્યારે, તો બોલો આ સાચું કે ખોટું? બોલો સાચું કે ખોટું? તો સાચું, પણ એક ખોટું છે. કેમ ખોટું છે? તો આ વસ્તુ લખી છે ધ્યાનમાં રાખ્યા સિવાય. આ છે ને STPA ઉત્પન્ન થાય, તો બોલો આ પણ ખોટું. પછી Alનો 1 મોલ વપરાય ત્યારે STPA, તો 2 મોલ વપરાય છે ને ત્યારે આ પેદા થાય છે, તો આ ખોટું થયું. હવે પહેલું ચેક કરીએ. બોલો તો પહેલું 2 બોલો તો HClનો 1 મોલ વપરાય. હવે અહીંયા જોવાનું છે, આનો 6 મોલ વપરાય ત્યારે આ આટલા છે, તો 6 એ 67.2, તો 1 કેટલા? બોલો તો આને 6 વડે ભાગી જ દેવાના ને, તો 11.2 લીટર થાય. તો આ સાચો જવાબ છે. આવી રીતે તમારે બુદ્ધિ ચલાવવાની છે ભાઈ. ઓકે, કશું જ તમારે ગોખવાનું નથી, MCQ ગોખીને ના આવડે. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 48 છે. X MnO4 માઇનસ પ્લસ Y C2O4 માઇનસ 2 પ્લસ ZH+2. ભાઈ આ Z મેં આ રીતે એટલે લખ્યો છે, ચલો નામ કરી દઉં. પ્લસ gives X Mn પ્લસ 2y CO2 પ્લસ Z/2 H2Oમાં XYZ અનુક્રમે કયા મૂલ્યો સાચા છે? આવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ કઈ રીતે આપવો? તો આપણે પ્રક્રિયા લખી નાખવાની. MnO4 માઇનસ પ્લસ C2O4 2 માઇનસ પ્લસ H પ્લસ, બરોબર? પ્રક્રિયા લખી નાખવાની. gives Mn2 પ્લસ પ્લસ CO2 પ્લસ H2O. આપણે એના સહગુણક નહીં લખવાના, ખાલી પ્રક્રિયા લખવાની. હવે ઓપ્શન એમાં આપેલા વિકલ્પો મૂકો, 5, 2 અને 16. ચલો એ પ્રમાણે બેલેન્સ કરો તો 5 Mn તો અહીંયા 5, પછી 2 C2 તો અહીંયા 1 જ, અરે 2 છે એટલે 2 દુ 4 થશે ને, 2 દુ 4 છે એટલે અહીંયા 4 CO, અને હાઇડ્રોજન 16 છે તો અહીંયા 8 થશે, 8 દુ. હવે ઓક્સિજન જોઈ લો,
આટલું મૂક્યા પછી ઓક્સિજન જુઓ તો 5 ચોક 20 ને 4 દુ 8 એટલે 28 થયા. બોલો આ બાજુ કેટલા થયા? તો 4 દુ 8 ને 8 16 જ થયા. એટલે પહેલો જવાબ નથી. ચલો બીજો મૂકો તો 2 5 8. બોલો શું થશે? તો એ વખતે mn 2 ના 2 પછી 8 5 દુ 10 થયા. તો આપણે અહીંયા 10 મૂકવા પડશે. અહીંયા 8 છે એટલે એના અડધા 4 મૂકવા પડે. ચલો ઓક્સિજન બેલેન્સ કરો તો 5 ચોક 20 ને 4 દુ 8 28. તો અહીંયા 10 દુ 20 ને 4 24 જ થયા. ખોટું. જે ઓક્સિજનનું બેલેન્સ નથી. જો અહીંયા આપણે mnની સંખ્યા C2 ની Hની આપી છે તો એ જોવાની. ઓક્સિજન પછી ત્રીજું જોઈએ. બોલો 2 5 16. તો બોલો આ 2 ના 2 થયા, આ 5 દુ 10 થયા અને આ 16 ના અડધા 8 થયા. ચેક કરો ઓક્સિજન. તો 5 ચોક 20 ને 8 28. તો 10 દુ 20 ને 8 28. આ થઈ ગયું. ખબર પડી? ચલો ડી જોઈ લો. તો ડીમાં જોવાનું અત્યારે હું તમને શીખવાડી રહ્યો છું ભાઈ, મારે તો બધું શીખવાડવું પડે. વચ્ચે એરો કરવાનો. બોલો શું થશે? તો 5 ના 5. બોલો અહીંયા 8 દુ 5 દુ 10 5 2 દુ 4 સોરી 2 દુ 4 અને 8 ના અડધા 4. તો ઓક્સિજનનું બેલેન્સ જુઓ તો ઓક્સિજન 5 ચોક 20 ને 8 28. તો એ તો 4 દુ 8 ને 4 12 જ થાય છે. તો આ પણ નથી. તો જવાબ સી થાય. આ સહેલામાં સહેલી રીત તમને આપી દીધી. આમ તો આની ઓરિજિનલ રીત જુદી છે ભાઈ, ઓરિજિનલ રીત જુદી છે. ચલો ઓરિજિનલ રીતે શીખવાડું, ધ્યાન એ રાખજો. બોલો આમાં પહેલું સંતુલન કોનું કરશો? તો mn વાંઢો છે, h વાંઢો છે, એ બેનું નહીં કરવાનું. તો આપણે પહેલું કરવાનું થાય આનું. બોલો અહીંયા C2 છે તો અહીંયા 2 મૂકું. ચલો તો Hનું, તો H માટે અહીંયા બગડો, અહીંયા 2 મૂકી દઉં. અહીંયા 2 જ છે. mn 1 1 થઈ ગયો. હવે ઓનું સંતુલન કરો તો 4 ને 4 8. તો 2 દુ 4 અને 1 જ થયો, 5 જ થયા. તો હવે શું કરવાનું? તો એ વખતે તમારે શું કરવું પડે? આ છેલ્લો અંક છે ને આની સાથે મૂકવાનો, અરે વચ્ચેનો અંક. તો અહીંયા બગડો મૂક્યો તો અહીંયા બોલો ચોગડો કર્યો. બોલો બેલેન્સ થયા ઓક્સિજન થયા. આપણે તો કાર્બનનું બેલેન્સ થયું પણ ઓક્સિજનનું હજુ પેન્ડિંગ છે. ચલો પછી તો નથી થતું. એટલે હું તમને કહું કે આ રીતે વિચારો જશો ને તો કન્ફ્યુઝ થશો. આયનીય પ્રક્રિયામાં મુશ્કેલ જ છે. આખી નોન આયનીય પ્રક્રિયા હોય ને સંયોજનોની તો આ સહેલાઈથી થઈ જાય. આયનીય પ્રક્રિયામાં મુશ્કેલ છે. તો એ વખતે તમારે મેં કઈ જ પદ્ધતિ અપનાવવાની છે. ઓકે, ટ્રાયલ એન્ડ એરર મેથડ. ચલો એના પછી 49મો દાખલો છે. એક વાયુમય હાઇડ્રોકાર્બનનું દહન કરતાં 0.72 ગ્રામ પ્રાણી અને 3.08 ગ્રામ CO2 પ્રાપ્ત થાય છે. તો તે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શું? હવે આપણે દળ તો શેનું જોઈએ છે? હાઇડ્રોજનનું ને ઓક્સિજનનું, અરે કાર્બનનું. તો અહીંયા તો પાણીનું અને કાર્બન ડાયોક્સાઇડનું આપ્યું છે. તો આપણે અહીંયા પહેલું પદ મૂકીશું. બોલો પાણીનું આણ્વીય દળ કેટલું? 18 ગ્રામ. તો 18 ગ્રામ પાણીમાં H બરાબર 2 ગ્રામ. તો બોલો 0.72 ગ્રામ પાણીમાં H બરાબર તો 0.72 ગુણ્યા 2 ભાગ્યા 18. બોલો હું અહીંયા નીચે 100 કરી દઉં એટલે આગળનું મીંડું જતું રહ્યું, પોઈન્ટ જતો રહ્યો. બોલો 18 ચોક 72. તો 4 દુ 8 ભાગ્યા 100 એટલે 0.08 ગ્રામ થયો. ચલો એવી રીતે બીજું સ્ટેપ શું મૂકીશું? તો 44 ગ્રામ CO2માં C બરાબર 12 ગ્રામ. તો આપણને કેટલા ગ્રામ CO2 પ્રાપ્ત થયો છે? 3.08 ગ્રામ. તો C બરાબર 3.08 ગુણ્યા 12 ભાગ્યા 44. બોલો અહીંયા પણ એવું કરીશું. તો નીચે કરી દઈએ 100. હવે જોજો આમાં એટલી ગણતરી સહેલી નથી. તો આપણે શું કરીશું? અહીંયા 4 વડે ભાગીએ, 4 વડે ભાગીએ એટલે અહીંયા 3 અને અહીંયા 11 થયા. હવે 11 308 ભાગ્યા 11 કરી દેવાનો. તો 11 દુ 22, 8 વધ્યા, ઉપરથી ઉતર્યો 88. તો બોલો જવાબ તમારો અહીંયા 24 થયો. 24 તરી 72 થયા. 72 ભાગ્યા 100 એટલે 0.72 ગ્રામ થયું. કેટલું થયું? 0.72 ગ્રામ. બરોબર, આપણે જે નમૂનો છે એની અંદર. અને તેથી ધ્યાન રાખજો, હવે આથી આપેલા સંયોજનમાં C અને Hનું દળથી પ્રમાણ બોલો કેટલું થયું? તો આ C નું છે ને પેલું Hનું. તો હું 72/8 લખી દઉં.
બેના પોઈન્ટ ઉડાડી મારે એટલે 72 જેમ 8 થયું. અને તેથી આપેલા સંયોજનમાં સી અને એચનું મોલ પ્રમાણ, હવે મોલ પ્રમાણ તો એને અણુભાર વડે ભાગવાના, તો 72/12 અને 8/2 અરે 1 પરમાણુ ભાર વડે ભાગવાના, સોરી અણુભાર નહીં. તો બોલો 12 છક 72 અને 1 વડે ભાગ્યો તો 8, તો શું થશે? 1 મિનિટ. 12 છક 72 અને 8 એટલે તો 6/8 થાય. શું થાય? 6/8. તો બોલો હવે તો જવાબ શું આવશે? આમાં છે કે 6/8 વાળો? 6/8 વાળો કોઈ જવાબ છે? તો ભાઈ જવાબ તો આવતો નથી આપણો. તો નજીકનો જવાબ આય હોઈ શકે કે આય હોઈ શકે, એનો મતલબ આપણી ક્યાંક ભૂલ છે. તો આપણી ભૂલ જો અહીંયા તો છે ને, એ તો સીધું દેખાય છે, અહીંયા ભૂલ હોઈ શકે. તો બોલો 308/11 કરીએ તો 11 તરી 11 દુ 22 બરોબર, 8 વધ્યા 11 88. ખબર પડી? મેં અહીંયા 4 લખ્યા છે અને 28 તરી થાય 84. એટલે આ ગુણોત્તર થયો 84/8. આ 0.84 ગ્રામ. અને એના કારણે અહીંયા 84/12/8/1. તો 12 × 84 અને 8/1 એટલે 8. તો બોલો કાર્બન હાઇડ્રોજનનું પ્રમાણ થયું 7/8, એટલે કે કાર્બનની સંખ્યા 7 અને હાઇડ્રોજનની 8. કમ્પ્લેટ. તો આવી ઉતાવળમાં ભૂલ ના થાય, ધ્યાન રાખજો. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. ચલો એના પછી 2013માં પૂછાયેલો આ પ્રશ્ન એ 12મા ધોરણના પહેલા પાઠ અને 11મા ધોરણના પહેલા પાઠને સંલગ્ન છે, બરોબર. અને ઇવન 11મા ધોરણના રેડોક્સ પાઠને પણ સંલગ્ન છે. એટલે 3-4 પાઠ ભેગા થયેલા છે આ પ્રશ્નમાં. તો M.98O આણ્વીય સૂત્ર ધરાવતા એક ધાત્વિય ઓક્સાઇડમાં ધાતુ એ M+2 અને M+3 એમ 2 આયનો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો આ સંયોજનમાં M+3 ના ટકા કેટલા? તો આપણે જ્યારે આજના ટકા શોધવાના ને ત્યારે શું કરવાનું? આ આણ્વીય સૂત્રને 100 વડે ગુણી દેવાનું, એટલે જે સીધો જવાબ આવી જ જશે તમારો. તો M.98O ને 100 વડે ગુણી તેમાં આપણે શેના ટકા શોધવાના છે? M+3 ના. M+3 ના ટકા બરાબર x છે તેમ ધારી લેતા. તો જોજો હવે સૂત્ર શું થશે? તો આખાને 100 વડે ગુણીએ એટલે M100 અને O બોલો, અરે સોરી M98 અને O100 થાય. જેમાં M3+ બરાબર કેટલા છે? x છે. તેથી M2+ બરાબર શું થશે? તો 98 - x થાય. કેમ ભાઈ? તો ટોટલ M તો 98 જ છે. તો હવે આપણે આણીય સૂત્ર, હવે તેથી M+2 અહીંયા શું ધારીશું? 98 - x. M3+ x અને O100 નો કુલ ઓક્સિડેશન આંક કેટલો થવો જોઈએ? આંક બરાબર 0 હોય છે. તો આપણે હવે એમાં કિંમતો મૂકીએ. તો તેથી બોલો અહીંયા આ ઓક્સિડેશન આંક છે, તો 2 - x વત્તા 3 x માઇનસ, હવે ઓનો ઓક્સિડેશન આંક -2 છે, -2 × 100 બરાબર 0. તેથી બોલો 98 દો 196 -2x વત્તા 3x -200 બરાબર 0. તેથી બોલો -2x માંથી 3x ગયા એટલે x, અને 196 માંથી 200 ગયા એટલે 4 બરાબર 0. તેથી x બરાબર 4 થયા. હવે આ શું થયું? જોજો, આ આપણને ટકા નથી મળ્યા. આ x તો કેટલી વેલ્યુ એ છે? 98 એ છે ટોટલ. તો 98 એ Fe અરે M+3, M બરાબર 98 હોય ત્યારે M+3 બરાબર 4. તો બોલો M બરાબર 100 હોય ત્યારે કેટલા? તો 4 × 100/98. ટૂંકમાં 4થી મોટો નજીકનો જવાબ આવે તો જવાબ ખબર પડી ગઈ. ઓકે, તો આ પાઠમાં 3 પાઠનું, આ પ્રશ્નમાં 3 પાઠનું સંમિશ્રણ છે. 11માનો પહેલો, 12માનો પહેલો અને 11માનો 8મો પાઠ. ચલો હવે તમને આ પ્રશ્ન કયા પાઠનો છે કહેશો મને?
બોલો, તમે વિચારી જ નહીં શકો કયા પાઠનો પ્રશ્ન છે. તો આ કેમિસ્ટ્રીનો પ્રશ્ન જ નથી, આને કેમિસ્ટ્રીનું સ્વરૂપ આપ્યું છે. આ સાદા ચોથા ધોરણના ગણિતનો પ્રશ્ન છે, સ્વરૂપ કેમિસ્ટ્રીનું આપ્યું છે. જો હું તમને પહેલાં આ પ્રશ્ન સમજાવી દઉં ને પછી ચોથા ધોરણનું એક પલાખું પૂછું છું, તમને એમ લાગશે કે સાહેબ આ તો એ જ છે. તો જોઈએ, પુખ્ત વયની તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં 61.4% ઓક્સિજન, 22.9% કાર્બન, 10.0% હાઇડ્રોજન અને 2.6% નાઇટ્રોજન આવેલો હોય તો 75 kg દળ ધરાવતી વ્યક્તિના શરીરમાંથી બધા જ H પરમાણુ દૂર કરી, બરોબર, H2, જો 2H એટલે આ ડ્યુટેરિયમ પરમાણુ છે, દાખલ કરવામાં આવે તો વ્યક્તિના દળમાં થતો ફેરફાર કેટલો? બોલો, હવે અહીંયા આપણે જે વસ્તુ દાખલ કરી છે અને દૂર કરી છે એના ટકા જુઓ. તો જો વ્યક્તિનું દળ બરાબર 100 kg હોય તો તેમાં Hનું દળ બરાબર શું થાય ટકા લેખે? તો 10 kg થાય છે. Hનું દળ કેટલું છે? 10 kg છે ને ભાઈ. તો આપણી તો વ્યક્તિનું દળ કેટલું છે? 75 kg. તો બોલો, એમાં Hનું દળ બરાબર 75 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે 7.5 kg થાય. હવે ધ્યાન રાખજો, તેથી દૂર થતા Hનું કુલ દળ, હવે ધ્યાન રાખજો, Hનો પરમાણ્વીય દળ કેટલું છે? 1 જ છે. એટલે 1ના લેખે આપણે જે H દૂર થતા Hનું કુલ દળ બરાબર 7.5 kg. તો અને દાખલ થતા 1H2નું કુલ દળ, તો H કરતાં આનું દળ બમણું છે. એટલે આપણે અહીંયા પરમાણુની સંખ્યાના સંદર્ભમાં જવું પડે, જેટલા H દૂર કરે એટલા જ આ દાખલ કરવા પડે. તો બોલો, કુલ દળ કેટલું થશે? તો એના કરતાં બમણું, એટલે કે 15 kg થશે. હવે આટલું દૂર કર્યું, એમાં એટલું દૂર થયું અને પછી આટલું વધ્યું, તો કુલ વધારો કેટલો થયો? તેથી વધારો બરાબર 15 - 7.5 બરાબર 7.5 kg. જવાબ અહીંયા છે, આ રહ્યો, જુઓ. હવે આ જ વસ્તુ તમને હું ત્રીજા ધોરણના પલાખા સ્વરૂપે અહીંયા લખું છું, ધ્યાન રાખજો. એક બેગમાં 100 ગ્રામ દળ ધરાવતા 50 બટાકા, પછી 50 ગ્રામ દળ ધરાવતા 100 ટામેટા, પછી 30 ગ્રામ દળ ધરાવતા, બોલો આનાથી નાનું કોઈ ફળ આવે ભાઈ? નાનું કોઈ બોર લખી દઈએ, ચલો બોર, 500 ગ્રામ બોર છે, અરે 500 બોર ભરેલા છે, બરોબર, 30 ગ્રામ દળ ધરાવતા. એમાંથી 500 બોર બહાર કાઢી 60 ગ્રામ દળ ધરાવતી 500 ડુંગળી ઉમેરવામાં આવે તો તે બેગના દળમાં થતો ફેરફાર કેટલો? બોલો, છે ચોથા ધોરણનો દાખલો. તો આપણે 30 ગ્રામવાળા 500 બોર કાઢી નાખ્યા, 500 બોરને બહાર કાઢી નાખ્યા, એટલે 30 × 5 = 150, 15 કિલો વજન ઓછું થઈ ગયું, બરોબર. 15 કિલો ઓછું થયું. સામે શું કર્યું? 60 ગ્રામ વજનવાળી 500 ડુંગળી નાખી, એટલે ઉપરથી 6 × 5 = 30, બોલો 30 કિલો વજન નાખ્યું. 15 બહાર કાઢીને 30 નાખ્યું, તો બોલો દળમાં થતો ફેરફાર એટલે જે હતું એના કરતાં 15 કિલો વધ્યું. તો એ જ દાખલો છે. આનંદ કેમિસ્ટ્રીને કંઈ લેવા દેવા જ નથી. હા, કેમિસ્ટ્રીને એક દ્રષ્ટિએ લેવા દેવા છે કે એને અહીંયા સમસ્થાનિકોનો ઉપયોગ કર્યો છે, બીજું કશું જ કર્યું નથી. કમ્પ્લેટ. તો આ થયો 51મો પ્રશ્ન. ચલો જો આગળનો પ્રશ્ન નંબર જે 2017માં પૂછાયેલો છે જીમાં. તો ધાતુના એક કાર્બોનેટ M2CO3ના 1 ગ્રામ દળની વધુ માત્રામાં HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 0.01186 મોલ CO2 ઉત્પન્ન થાય છે. તો M2CO3નું આણ્વીય દળ, તો આપણે કશું કરવાનું નહીં, પ્રક્રિયા લખવાની, M2CO3 + HCl gives
જોજો અહીંયા M2CO3 કયો છે, એનો મતલબ એમની પેલી કેટલી હશે સંયોજકતા, તો CO3 જોજો અહીંયા આને આયનીકરણ કરતાં શીખવું પડે. CO3 2- છે એટલે અહીંયા M+1 હોવું જોઈએ, તો જ અહીંયા બગડો લખાય. એટલે અહીંયા M+1 તો એની સાથે જોડાશે MCl, એટલે બરાબર એમની સાથે M+1 સાથે એક Cl જોડાયો, પછી આમાંથી એક H અહીંયા જશે અને H2O પ્લસ CO2, કારણ કે CO2 તો ઉત્પન્ન થાય જ છે. તો આ રીતનું પ્રક્રિયા સમીકરણ થાય. ચલો હવે આને બેલેન્સ કરીએ. બોલો બેલેન્સ કરવા માટે શું કરવું પડે, તો આ 2 કરો એટલે બધું બેલેન્સ થઈ ગયું. જુઓ M2 અહીંયા બગડો લખવાનો, સોરી, M2 તો M2, C1 તો C1, O3 તો 1 ને 2 3, પછી H2 તો H2 અને Cl2 તો Cl2. તો આપણે અહીંયા મોલના સંદર્ભમાં લઈએ. બોલો આનો 1 મોલ આના 2 મોલ સાથે સંયોજક, આના 2 મોલ 1 મોલ અને 1 મોલ આપે છે. જવાબ મળી ગયો. આપણે આણ્વીય દળ શોધવાનું છે ભાઈ. તો 1 ગ્રામ દળ એટલે પહેલું તો આપણે શું કરીશું, બોલો અહીંયા આપણને કેટલો CO2 મળ્યો છે, 0.1186. તો આપણે પદ મૂકીએ અહીંયા, અહીંથી સીધું અહીંયા પદ મૂકવાનું કે 1 મોલ CO2 મળે ત્યારે M2CO3નું મોલ બરાબર 1, અથવા ઊંધું પદ મૂકવાનું અહીંયા, સોરી મારી ભૂલ થઈ. અહીંયા આપણે પદ મૂકીએ, આ 1 મોલ હોય ત્યારે 1 મોલ એટલે આના આણ્વીય દળ જેટલું થયું. તો અહીંયા પદ મુકાય 0.1186 મોલ CO2 મળે ત્યારે M2CO3નું દળ બરાબર X આપણને આપ્યું છે 1 ગ્રામ. તો 1 મોલ મળે ત્યારે કેટલું, કારણ કે આ 1 હોય ત્યારે 1 છે, તો 1 મોલ મળે ત્યારે કેટલું, તો 1 ગુણ્યા 1 ભાગ્યા 0.1186, 0.1186. હવે એ પ્રકારે તમે ભાગાકાર કરશો તો 11 9 99. જોજો 11 એકા વડે ભાગાકાર કરીએ એટલે પહેલું તો આ બધા મીંડા ઉપર ચડાવી દઈએ, એટલે શું થશે, 1 2 3 4 ને 5, 1 2 3 4 ને 5 થઈ ગયા. 10⁵ ઉપર ગઈ, મેં કેટલા કર્યા, 6 કરી દીધા. ના બરોબર છે. બોલો છેદમાં 1186 કરીએ તો 11 9 99. બોલો શું થશે ભાગાકાર કરીએ તો તો આપણે હવે આને છે ને થોડું રાઉન્ડ ઓફ કરીએ. જોજો થોડું આને અહીંયા હું ફરીથી લખું છું, 1 ભાગ્યા 0.1186 એની જગ્યાએ 1 ભાગ્યા 0.012 કરી દો, રાઉન્ડ ઓફ કર્યું. અને પછી 3 મીંડા ઉપર લઈ જવું તો 1000 ભાગ્યા 12, તો 12 × 96, 4 વધ્યા, ઉપરથી ઉતર્યો મીંડું, ઉપરથી ઉતર્યો, બોલો 12 × 96, ઉપરથી ઉતર્યો ચોગડો, તો 96 એટલે 4 વધ્યા ને, અને ઉપરથી નીચે ઉતર્યું મીંડું પેલું એ, તો 12 તરી 36 એટલે 83ની આજુબાજુનો જવાબ આવવો જોઈએ. એક્ઝેક્ટ કેટલો જવાબ આવવો જોઈએ, 83 કરતાં વધારે આવવું જોઈએ. કેમ, તો આપણે આ વસ્તુને મોટી કરી હતી, ઓરિજિનલી મોટી કરી છે, એટલે 83થી તો વધારે જ આવવું જોઈએ. તો 83થી નજીક અને 83થી વધારે હોય એવો જવાબ 84.3 છે. બોલો કમ્પ્લેટ 84.3 છે. ચલો આગળનો દાખલા નંબર 53 જે 2018માં પૂછાયો છે MCQ. CXHYOZ કાર્બનિક સંયોજનમાં C અને Hનું દળથી સાપેક્ષ ટકાવાર પ્રમાણ 6:1 છે. જો આ સંયોજન CXHYO2 CXHY સંયોજનનું CO2 અને H2Oમાં સંપૂર્ણ દહન કરવા માટે જરૂરી ઓક્સિજન કરતા, અહીંયા કરતા પેલી રીતે લખવાનું હતું, કરતા અડધો ઓક્સિજન ધરાવતું હોય તો CXH2O નું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. ધ્યાન રાખજો, પહેલાં આપણે આટલે સુધી એના આધારે તો આપેલા સંયોજનમાં C અને Hનું દળથી સાપેક્ષ પ્રમાણ બોલો કેટલું છે, તો 6:1 છે. તેથી બોલો આપેલા સંયોજનમાં C અને Hનું દળથી નહીં પણ મોલથી સાપેક્ષ પ્રમાણ શું થઈ જશે, બોલો. તો આપણે એને જે તે વસ્તુના આણ્વીય દળ વડે ભાગવું પડે. તો કાર્બનનું આણ્વીય દળ 12 અને હાઇડ્રોજનનું આણ્વીય દળ 1 જ ઇમ્પ્લાઇઝ, બોલો 1/2 જેમ 1 ઇમ્પ્લાઇઝ 1/2 થયું.
એટલે કે કાર્બન હાઇડ્રોજનનું પ્રમાણ મળી ગયું. હવે બોલો CxH2O આનું દહન કરીએ. હવે બીજું સ્ટેપ, તો CxHy પ્લસ O2 gives CO2 પ્લસ H2O. બોલો એનું સંપૂર્ણ દહન કરવા માટે જરૂરી ઓક્સિજન કરતાં અડધો હોય. હવે જો CX છે એટલે અહીંયા X લખવા પડે, કાર્બન બેલેન્સ કરવા X લખ્યા, હાઇડ્રોજન બેલેન્સ કરવા માટે અહીંયા Y/2 લખવા પડે. તો બોલો ઓની સંખ્યા કેટલી થઈ? જુઓ તો ઓની સંખ્યા કેટલી થઈ? તો 2x પ્લસ Y/2 થયા, 2x પ્લસ Y/2 થયા. ખબર પડી? 2x પ્લસ Y/2 થયા એટલે કે 4x આપણે સીધું આમના આમ જ રાખીએ છીએ. હવે ધ્યાન રાખજો, તો આમાં તો 2x પ્લસ Y/2માં x બરાબર, x એ કોની સંખ્યા હતી? c ની, એ આપણે શોધી કાઢી છે 1, અને y કોની સંખ્યા હતી? તો h ની, તો 2. x બરાબર 1 અને y બરાબર 2 મૂકતા તો શું થશે? આ તો z છે, જોજો એ z નાથી અડધું છે, તો આપણે પહેલું તો એ શોધી કાઢીએ. તો બોલો અહીંયા x બરાબર 1 મૂકીએ તો 2 વત્તા y બરાબર 2 મૂકીએ, 2/2 એટલે 3 થયા. ઇમ્પ્લાઇઝ હવે આપણને એવું કીધું છે કે આના કરતાં અડધા ઓક્સિજન છે અહીંયા, તો આના કરતાં અડધો ઓક્સિજન હોય તો ઓનું પ્રમાણ કેટલું? આ તો 3 થયું, અહીંયા 3 થયું, તો ઓનું પ્રમાણ બરાબર, અહીંયા જોજો હવે આ થોડું તમે કન્ફ્યુઝ થશો. તેથી CxHyOZ માં બોલો ઓનું પ્રમાણ બરાબર કેટલું થાય કહો? તો 3/2 થાય. ઇમ્પ્લાઇઝ z બરાબર 3/2 થયું. આપણે તો અહીંયા z જ છે ને, ઓકે. અને તેથી બોલો હવે c તો હું 1 મૂકું, h તો 2 મૂકું અને o 3/2 મૂકું, તો આખાને સંપૂર્ણ કરવા માટે મારે શું કરવું પડશે? તો C2H4O3. બોલો આવો ઓપ્શન છે અંદર. તો આ રહ્યો જુઓ કમ્પ્લીટ. તો આવો દાખલો છે. બહુ જ તમે રકમને ધ્યાનથી સમજીને જવાબ આપશો ને તો હું નથી માનતો કે ખોટો પડશે MCQ. જો એના પછી 54 નંબરનો દાખલો MCQ છે જે 2019માં એપ્રિલ મહિનામાં પૂછાઈ ગયેલો છે, 9મી એપ્રિલે. તો N2 ગેસ પ્લસ 3H2 ગેસ 2NH3 ગેસ પ્રક્રિયામાં નીચેના પૈકી કયા મિશ્રણમાં H2 મર્યાદિત પ્રક્રિયક તરીકે વર્તે છે? તો આપણે પહેલી તો અહીંયા પ્રક્રિયા લખી જ નાખીશું. N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ, અને સૈદ્ધાંતિક રીતે આનો 1 મોલ આના 3 મોલ સાથે પ્રક્રિયા પામે છે. બોલો આને મોલમાં ફેરવીએ તો નાઇટ્રોજનનું દળ 14, 14 દુ 28 એટલે 56/28 બરાબર 2 મોલ થયા. એવી રીતે 10/2 બરાબર 5 મોલ થયા પહેલાં. તો હવે વિચારીએ, 1 3 હોય તો 2 કેટલા થવા જોઈએ? 1 3 હોય તો 2 કેટલા થવા જોઈએ? 6. તો અહીંયા 5 છે એટલે પહેલો જ જવાબ મળી ગયો મને તો. પણ હું હવે છોડીશ નહીં, આ મર્યાદિત થઈ ગયું. હોવા જોઈતા હતા 6 પણ થઈ ગયા 3. કયા મિશ્રણમાં? હાઇડ્રોજન, બરોબર. ચલો 28 એટલે તો 28/28 એટલે 1 મોલ. તો સામે આ કેટલા મોલ થયા? તો આપણને 6/2 એટલે 3 મોલ. તો 1 3 જોઈતા હતા તો 1 3 એટલે તો પૂરેપૂરા છે. પછી 35/28 કરું તો બોલો કેટલા થાય? તો 7 5 35 અને 7 4 28 તો 1.25 થયા. સામે આ રહ્યા તો 8/2 બરાબર 4 છે, તો એ પણ સાચું છે. આ 1 હોય ત્યારે 3 હોય તો 1.25 એ 4 થાય. ખબર પડી? 1.25 થી થોડા કે 4 થી થોડા ઓછા થાય એટલે તો એક્સેસ થયો, વધારાનો થયો. એવી રીતે 14/28 એટલે 0.5 થયા. તો સામે 4/2 એટલે 2 થયા. તો 1 3 હોય તો 0.5 કેટલા હોવા જોઈએ? તો 1.5 હોવા જોઈએ. એની જગ્યાએ 2 છે એટલે કે I વધારે છે, I વધારે છે, આ જરૂરી છે એટલા જ છે, જ્યારે આ મર્યાદિત છે. તો આપણો જવાબ એ થાય. આવી રીતે તમને જ્યારે MCQ આપ્યો હોય ને પેપરમાં GNETના, તો આ રીતે વચ્ચે ગેપ હોય છે ભાઈ, તો એ ગેપનો ઉપયોગ રફકામ કરવા કરી જ લેવાનો. ઓકે. તો જો એના પછી છેલ્લો પ્રશ્ન છે 55મો, અસેરેશન અને રીઝન પ્રકારનો. હું આને IMP પ્રશ્ન કહીશ. અસેરેશન એટલે વિધાન અને R એટલે કારણ.
તો જો આપણને વિધાનમાં આપ્યું છે Na2CO3 ના HCl સાથેના અનુમાપનમાં સૂચક તરીકે મિથાઇલ ઓરેન્જ વાપરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતું અનુમાપકનું કદ એ સૂચક તરીકે ફિનોપ્થેલિન વાપરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતા અનુમાપકના કદ કરતાં બમણું હોય છે. કારણ આપ્યું છે 1 મોલ Na2CO3 નું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે 2 મોલ HCl ની જરૂર પડે છે. તો આપણે આનું વિધાન આમાંથી આ 4 ઓપ્શન છે, એ અને આર બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી આપે છે. બંને સાચા છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી આપતું નથી અને એ ખોટું છે જ્યારે આર સાચું છે. તો હવે એનો જવાબ શોધીશું. તો જવાબ શોધવા માટે પહેલી પ્રક્રિયા લખીશું. તો ધ્યાન રાખજો, Na2CO3 પ્લસ HCl. હવે ખાસ ધ્યાન રાખજો કે આ ડાયબેઝિક એસિડ છે, એસિડિક બેઝ છે, એટલે એનું 2 તબક્કામાં આયનીકરણ થાય. પહેલા તબક્કામાં એક H સ્વીકારે NaHCO3 અને એક Na આપે NaCl. ચલો પછી બીજા તબક્કામાં NaHCO3 ની ફરીથી HCl સાથે પ્રક્રિયા થાય અને પછી અહીંયાથી Na જતો રહે, બરોબર? એટલે શું થશે? Na જતો જ રહ્યો તો શું બન્યું? H2CO3 અને NaCl બને, બરોબર? હવે ધ્યાન રાખજો, આ સ્વભાવે બેઝિક છે, આ નિર્બળ એસિડિક છે, આ નિર્બળ એસિડિક છે અને આ પણ નિર્બળ એસિડિક છે, બરોબર? હવે આપણે આખી આ પ્રક્રિયાનો સરવાળો કરીએ. આખી પ્રક્રિયાનો સરવાળો કરીએ તો જોજો, Na2CO3 પ્લસ 2HCl gives H2CO3 પ્લસ 2NaCl, બરોબર? તો એ પ્રમાણે જોજો, 1 મોલ Na2CO3 નું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે 2 મોલ HCl ની જરૂર પડે છે. બોલો, આ વિધાન તો સાચું થઈ ગયું. હવે આપણે પહેલાનું ચેક કરવાનું છે. તો ધ્યાન રાખજો, જો મિથાઇલ ઓરેન્જ વાપરવામાં આવે, મિથાઇલ ઓરેન્જ, તો એ એસિડિક સૂચક છે, એટલે કે એસિડિક માધ્યમમાં રંગ પરિવર્તન દર્શાવી દે. એસિડિક માધ્યમમાં રંગ પરિવર્તન દર્શાવી દે એટલે શું થશે? બોલો, આમાં અડધું તટસ્થીકરણ થશે. ભાઈ 12મા વાળા ખાસ સમજો, 12મામાં મેં આ પ્રશ્ન 8મા પાઠમાં તમને સમજાવવા પ્રયત્ન કર્યો હતો, પણ એ વખતે શું મારી પાસે પ્રોપર MCQ નહોતો, એટલે કદાચ ક્યાંક હું અટવાયો હોઉં, પણ હવે મારી પાસે પ્રોપર MCQ છે એટલે આ પ્રશ્ન અહીંયા તમે વ્યવસ્થિત સમજશો. તો જોજો, અહીંયા તમે મિથાઇલ ઓરેન્જ નાખશો એટલે શું થશે? અડધું તટસ્થીકરણ, 2 HCl નહીં 1 HCl વપરાય એટલે માધ્યમ એસિડિક થઈ ગયું. અને એ વખતે તો અડધું તટસ્થીકરણ થાય ત્યારે જ રંગવિહીનમાંથી ઓરેન્જ રંગ જોવા મળે છે. કમ્પ્લીટ રંગવિહીનમાંથી ઓરેન્જ રંગ જોવા મળે છે. કેવી રીતે સમજો? તો આ બેઝિક હતો. આપણે HCl ઉમેરીએ છીએ તો જ્યાં સુધી આ HCl આની સાથે વપરાય છે ત્યાં સુધી તો આ માધ્યમ એસિડિક થતું નથી. પણ જેવું આટલું પૂરું થયું, આટલો તબક્કો પૂરો થયો એટલે બોલો વધારાનો HCl પડ્યો રહેશે. એ વખતે આપણને શું થશે? મળી જશે રંગવિહીન. જ્યારે અહીંયા શું થશે? આ મિથાઇલ ઓરેન્જ વાપર્યું ત્યારે, હવે વિચારીએ ફિનોપ્થેલિન વાપરીએ ત્યારે, તો ફિનોપ્થેલિન એ બેઝિક રંગક છે અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ દર્શાવે છે. હું ઉપર લખવાનું ભૂલી ગયો છું. આ એસિડિક માધ્યમમાં ઓરેન્જ રંગ દર્શાવે છે. કમ્પ્લીટ. તો આવી પરિસ્થિતિમાં શું થશે? તમે અંદર બેઝ છે જ, આપણે આને લીધું છે, આને તો પીપેટમાં લીધું છે, બ્યુરેટમાં, એટલે આની અંદર જેવું તમે નાખ્યું એવો બેઝિક રંગ આવી ગયો. પછી તો જ્યાં સુધી આ પૂરેપૂરું નહીં વપરાય ત્યાં સુધી શું થશે? આ પૂરેપૂરું નહીં વપરાય ત્યાં સુધી આપણને રંગ પરિવર્તન. તો આ પૂરું તો ક્યારે વપરાઈ જાય? આ પહેલા જ તબક્કામાં વપરાઈ જાય. જો આ પહેલા તબક્કામાં બેઝિક, આ તો એસિડિક થઈ ગયું, તો એ વખતે આપણને અહીંયા રંગ પરિવર્તન, પહેલામાં રંગ પરિવર્તન ક્યારે મળશે? તો રંગ પરિવર્તન એમાં લખવામાં ભૂલ છે, પૂરું તટસ્થીકરણ થાય ત્યારે. કારણ કે આખું સંપૂર્ણપણે આપણે આની અંદર નાખ્યો છે શું? મિથાઇલ ઓરેન્જ. તો મિથાઇલ ઓરેન્જ જ્યાં સુધી એ રંગવિહીન ક્યારે થશે? તો Na2CO3 પડ્યો રહેશે ત્યારે.
પણ જ્યાં સુધી Na2CO3 વપરાતો હશે ત્યાં સુધી તે રંગ બતાવવાનું નથી, રંગ પરિવર્તન. તો એવી પરિસ્થિતિમાં બોલો અહીંયા હજુ આ પ્રશ્નમાં થોડી ભૂલ છે. કોને બ્યુરેટને કોને પીપેટમાં ભર્યું એવું કીધેલું હોવું જોઈએ. ઓકે, તો ટૂંકમાં ફિનોપ્થેલિન વાપરીશું ત્યારે શું થશે? તો ફિનોપ્થેલિને આ વપરાઈ જાય પહેલા જ તબક્કામાં એટલે રંગ પરિવર્તન મળી જાય. જ્યારે પહેલામાં પૂરેપૂરું વપરાશે ત્યારે રંગ પરિવર્તન મળશે. ખબર પડી ગઈ? તો એવું શું થયું તો જોજો, મિથાઇલ ઓરેન્જ વાપરવામાં ત્યારે ત્યાં થતું અનુમાપક કદ એ સૂચક તરીકે ફિનોપ્થેલિન વાપરવામાં ત્યારે પ્રાપ્ત થતા અનુમાપક કદ કરતાં તો અહીંયા અડધું અનુમાપન થાય ત્યારે રંગ પરિવર્તન અહીંયા પૂરું થાય. તો આના કરતાં બમણું હોય તો બોલો એ પણ સાચું છે. પણ આને એકબીજા સાથે કંઈ લેવા દેવા નથી એટલે આપણો જવાબ થશે બી. બંને વિધાન સાચા છે પણ આર એની સમજૂતી આપતું નથી. ઓકે, તો અહીંયા તમારા પહેલા પાઠમાં 11મા ધોરણના પહેલા પાઠમાં અત્યાર સુધી 2020નું પેપર રહી ગયું છે, પણ એ હું પછી છેલ્લે છે ને આખું પેપર જ સોલ્વ કરીશ. ઓકે, તો અત્યાર સુધી જે પણ પ્રશ્નો પૂછાયા છે બધા મેં તમને સોલ્વ કરી આપ્યા. હવે બીજો પાઠ ચાલુ કરીશું 11મા ધોરણનો.